Hi guys, this is the fifth slide related to medication administration. Unit 7, Introduction to Pharmacology. In these slides, we have to see broad classification of drugs. So, drugs may be classified by the chemical type of the active ingredients or by the way it is used to treat a particular condition. જે કોઈ બી ડ્રગ્સ એના કેમિકલ ટાઈપ મુજબ અથવા તો એની અંદર રહેલા એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ મુજબ અથવા એને કોઈ પર્ટિક્યુલર કન્ડિશનને ટ્રીટ કરવા માટે આપવામાં આવે એના પ્રમાણે એનું ક્લાસિફિકેશન કરેલું છે. ફર્સ્ટ છે એનાલ્જેસિક. એનાલ્જેસિક એટલે ટુ રિડ્યુસ પેઇન. આપણને પેઇન થતું હોય અને પેઇન રિલીવ કરવા જે કોઈ બી દવા ઇન્જેક્શન્સ ટેબ્લેટ્સ આપણે લઈએ છીએ એ બધી એનાલ્જેસિક કહેવાય, જેમ કે બ્રુફેન છે, ઇબુપ્રોફેન છે. ઓકે, પછી છે એન્ટીપાયરેટિક. એન્ટીપાયરેટિક એટલે ટુ રિડ્યુસ ફીવર. ફીવરને ઘટાડવા માટે જે કોઈ બી મેડિકેશન્સ લઈએ છીએ લાઈક કાલ્પોલ, પેરાસિટામોલ, ફેબ્રિલિન ઇન્જેક્શન, એ બધી એન્ટીપાયરેટિક છે. પછી છે એન્ટીબાયોટિક ટુ ટ્રીટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. શરીરમાં કોઈ પણ જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો આપણે જે કોઈ બી મેડિકેશન લઈએ છીએ લાઈક સિફિક્ઝિમ છે તો એ બધી એન્ટીબાયોટિક્સ છે. એન્ટીવાયરલ ટુ ટ્રીટ વાયરલ ઇન્ફેક્શન. ધારો કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન, કોરોનાનું અત્યારે હાલ વાયરલ ઇન્ફેક્શન છે તો એને ટ્રીટ કરવા જે બી ડ્રગ્સ આપીએ દેટ ઇઝ એન્ટીવાયરલ. એન્ટી હાઇપરટેન્સિવ ટુ ટ્રીટ હાઇપરટેન્શન. બીપીને ટ્રીટ કરવા માટે જે દવા આપીએ છીએ એટેનોલોલ ને એ બધી, તો નેબિવેલોલ, એ બધી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ કહેવાય છે. પછી એન્ટી ડાયાબિટીક છે, મેટફોર્મિન ને બધી આપીએ છીએ તે ડાયાબિટીસને ટ્રીટ કરવા, એ એન્ટી ડાયાબિટીક કહેવાય. તો અકોર્ડિંગ ટુ એનું પર્ટિક્યુલર કન્ડિશન ટ્રીટ કરવા જે કોઈ બી મેડિકેશન્સ આપીએ એના ક્લાસિફિકેશન છે. હવે ટાઈપ્સ ઓફ મેડિકેશન એક્શન્સ જોઈએ. જે કોઈ બી મેડિકેશન ટેબ્લેટ આપણે પેશન્ટને આપીએ છીએ એની અમુક એક્શન્સ હોય છે, જેવી કે થેરાપ્યુટિક ઇફેક્ટ હોય કે એની અસર કેવી થાય, એની સાઇડ ઇફેક્ટ ઓર એડવર્સ ઇફેક્ટ હોય. કોઈ પણ સાદામાં સાદી મેડિકેશન લઈએ લાઈક ફોલિક એસિડ બી આપણે લઈએ તો પણ એનું સાઇડ ઇફેક્ટ હોય છે કે કોન્સ્ટિપેશન થાય. પછી છે ટોક્સિક ઇફેક્ટ્સ, એલર્જીક રિએક્શન્સ અને ઇડિયોસિન્ક્રેટિક રિએક્શન. હવે જોઈએ વન બાય વન કે આ બધું શું છે. થેરાપ્યુટિક ઇફેક્ટ એટલે therapeutic effect is the expected or predicted physiological response that a medication cause. ધારો કે આપણે પેઇન માટે કે ફીવર માટે કોઈ ઇન્ફ્લામેશન થયું હોય અને આપણે પેરાસિટામોલ લઈએ છીએ અને એ પેઇન પણ ઘટાડી દે, ફીવર પણ ઘટાડી દે અને ઇન્ફ્લામેશન પણ ઘટાડી દે, જે બોડીની અંદર ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ આપીને એને થેરાપ્યુટિક ઇફેક્ટ કહેવાય. પછી જે સાઇડ ઇફેક્ટ ઓર એડવર્સ ઇફેક્ટ, તો દરેક એવરી મેડિકેશન કોઝ સમ હાર્મ ટુ પેશન્ટ. સાઇડ ઇફેક્ટ લાઈક અનપ્રિડિક્ટેબલ હોય, આપણને ખબર હોય, આપણે અનુમાન લગાવેલું હોય, એન્ડ ઓફન અનઅવોઇડેબલ, જેને આપણે દૂર કરી શકતા ના હોય, એને સાઇડ ઇફેક્ટ કહેવાય. અમુક થોડા યુઝ્યુઅલ થેરાપ્યુટિક ડોઝ સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરતી હોય, જેમ કે આપણે કોઈ પણ મેડિકેશન્સ લઈએ તો વી માઇટ બી હેવ સફર ફ્રોમ નોઝિયા, લોસ ઓફ એપેટાઇટ or stomach pain. Then adverse effect, it is same as side effect, undesirable and unpredictable severe response to the medication. આપણે અનિચ્છનીય ઓર અનુમાન ન લગાવ્યું હોય એવી અમુક ટાઈમે એડવર્સ ઇફેક્ટ આવતી હોય છે મેડિકેશનના રિસ્પોન્સ. હવે ટોક્સિક ઇફેક્ટ જોઈએ. ટોક્સિક ઇફેક્ટ એટલે એવું કે આપણે ઘણા સમયથી એક જ મેડિકેશન્સ લેતા હોય, એ બ્લડની અંદર જમા થઈ રહી હોય બીકોઝ એનું મેટાબોલિઝમ ઇમ્પેર્ડ થઈ જાય અથવા કિડની દ્વારા એનું એક્સક્રીશન જે બહાર શરીરની બહાર થતું હોય એ ઓછું પડી જાય અથવા અટકી જાય, તો એના લીધે બોડીની અંદર જે ઇફેક્ટ આવે એને ટોક્સિક ઇફેક્ટ કહેવામાં આવે છે. ટોક્સિક ઇફેક્ટના કારણે બે વસ્તુ પર અસર પડતી હોય છે, એક તો લીવર પર અને કિડની ઉપર, જેનાથી લીવર ડેમેજ અને કિડની ડેમેજ થાય બીકોઝ મેટાબોલિઝમનું કામ છે લીવરનું અને એક્સક્રીશનનું કામ છે કિડનીનું. આ બે ફંક્શન ઇમ્પેર થાય એટલે આ બે ઓર્ગન ડેમેજ થાય. પછી છે એલર્જીક રિએક્શન. એલર્જીક રિએક્શનમાં એટલે આપણે અનુમાન ના કર્યું હોય કે આ મેડિકેશન્સથી આ પેશન્ટને આવું એલર્જીક રિએક્શન આવી શકે છે. તો અનપ્રિડિક્ટેબલ એટલે અનુમાન ન કર્યું હોય તેવું
immunological responses to a medication. ધારો કે some person who have allergic reaction against some drugs, કોઈ એવું વ્યક્તિ હોય જેનું એલર્જીક રિએક્શન હોય અમુક ડ્રગ્સ ઉપર, જો એ આપણને ખબર હોતી નથી કારણ કે આપણે કોઈ એવું ઇન્વેસ્ટિગેશન કરેલું હોતું નથી, તો એની ઇમ્યુનોલોજી એ ડ્રગને એક્સેપ્ટ નથી કરતી, તો અમુક ટાઈમે એલર્જીક રિએક્શન જોવા મળે છે. જેમ કે અમુકને પેરાસિટામોલનું એલર્જીક રિએક્શન હોય તો એમની બોડી ઉપર રેશિશ અથવા સ્વેલિંગ જેવું એલર્જીક રિએક્શન જોવા મળતું હોય. હવે છે ઇડિયોસિન્ક્રેટિક રિએક્શન, એટલે કે અ પેશન્ટ ઓવરરિએક્ટ or underreact to a medication or has a reaction different from the normal. ઇડિયોસિન્ક્રેટિક એટલે ના તો નોર્મલ કોઈ દિવસ રિએક્શન જોવા ના મળે, કાં તો ઓછું રિએક્ટ કરે મેડિકેશનની સામે અથવા તો વધારે ઓવર રિએક્ટ કરે. જેમ કે આપણે ચાઇલ્ડને બેનિડ્રિલ સિરપ આપી હોય, ઓકે, તો એનું રિએક્શન શું છે કે પેશન્ટ ડ્રાઉઝી થાય, આમ ઘેનાયેલું રહે, ઊંઘ આવે એને, પરંતુ એની એડવર્સ ઇફેક્ટ આવે જેવી કે એક્સ્ટ્રીમલી એજિટેટેડ, કૂદ કરવા માંડે અથવા એક્સાઇટેડ થઈ જાય, હસવા માંડે, મસ્તી કરવા માંડે, આમ એને થવું જોઈએ, મતલબ થોડું વીકનેસ કે ઊંઘ જેવું આવવું જોઈએ બેનિડ્રિલ સિરપથી, પણ એનું રિએક્શન કેવું હોય, બાળક ચાઇલ્ડ એક્સ્ટ્રીમલી એજિટેટેડ થઈ જાય અથવા એક્સાઇટેડ થઈ જાય, એને ઇડિયોસિન્ક્રેટિક રિએક્શન્સ કહેવામાં. હવે જોઈએ ડ્રગ મેઝરમેન્ટ. તો there is a various different system available for the drug measurement. First is a metric system, second household, third apothecary and fourth functions. metric system ની અંદર જોઈએ તો there is some metric units like મિલીગ્રામ છે, ગ્રામ છે, મિલીલીટર છે અને લીટર છે, મેટ્રિક સિસ્ટમ કહેવાય. હાઉસહોલ્ડ ની અંદર આપણે 1 ટેબલ સ્પૂન, 1 ટીસ્પૂન, આટલા ડ્રોપ્સ એ પ્રમાણે આપણે મેડિકેશન આપતા હોઈએ છીએ કે આટલા કપ કે આટલા ટીસ્પૂન, ઓકે, એ હાઉસહોલ્ડ. મેટ્રિક સિસ્ટમ ને હાઉસહોલ્ડ સિસ્ટમને આપણે કમ્પેર કરીએ. આપણે પેશન્ટને 1 ml ઇન્જેક્શન આપવાનું હોય કાં તો 1 ml સિરપ આપવાની હોય તો આપણે હોસ્પિટલની અંદર 1 ml કાઉન્ટ કરીને આપતા હોઈએ છીએ, પરંતુ ઘરમાં એવું કશું હોતું નથી જેનાથી આપણે 1 ml, 5 ml, 15 ml માપ કરીને આપી શકીએ. તો 1 ml is equal to 15 drops, 5 ml is equal to 1 teaspoon and 15 ml is equal to 1 tablespoon, એમ કરીને એ લોકોને સમજાઈ અને મેડિકેશન આપવા માટે આપણે કહેતા હોઈએ છીએ. પછી એપોથેકરી સિસ્ટમ છે, આ બહુ જૂની છે અને હાલ આ સિસ્ટમનો યુઝ એટલો બધો થતો નથી. આની અંદર શું છે, એક બેઝિક વેઇટ યુનિટ છે વેઇટ માટે અને વોલ્યુમ માટે. તો વેઇટ માટે આનો ગ્રેનમાં યુનિટ છે, ગ્રેન એટલે GR, અને વોલ્યુમ માટે આનો યુનિટ છે મિનિમ. આના અધર યુનિટ છે વેઇટ માટે બીજા બધા પણ યુનિટ છે જેમ કે ડ્રામ છે, આઉન્સ છે અને પાઉન્ડ છે. અને વોલ્યુમની માટે અધર યુનિટ છે જેવા કે ડ્રામ છે, ફ્લુડ આઉન્સ છે, પેન્ટ છે, ક્વાર્ટ છે અને ગેલોન્સ છે. જોઈએ આપણે 1 mg મેટ્રિક સિસ્ટમના આપણે એપોથેકરી સિસ્ટમમાં વેઇટની અંદર કન્વર્ટ કરવાનું હોય તો 1/60 ગ્રેન. એવી રીતે 60 mg ને જો એપોથેકરી સિસ્ટમમાં કન્વર્ટ કરવાનું હોય તો 1 ગ્રેન, 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 15 ગ્રેન, 4 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 ડ્રામ, 30 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 આઉન્સ. એટલે આવી રીતે એપોથેકરી સિસ્ટમમાં કન્વર્ટ કરવાનું હોય છે. 500 ml એટલે 1 પાઇન્ટ. હવે સોલ્યુશન મેઝરમેન્ટ જોઈએ. A solution is a given mass of solid substance. એક આપણે માસ ઓફ સોલિડ સબસ્ટન્સ આપીએ છીએ, સોલિડ સબસ્ટન્સનો અમુક ભાગ જે અમુક ફ્લુઇડમાં ઓગાળીને પછી આપવાનો હોય છે, એને સોલ્યુશન બનાવી કહેવાય. જેમ કે 10% સોલ્યુશન આપણે બનાવવાનું છે, 10 ગ્રામ સોલિડ પાવડર છે અથવા ટેબ્લેટ છે, તો એને કઈ રીતે બનાવશું, તો 10 ગ્રામ સોલિડને આપણે 100 ml સોલ્યુશનમાં ડિઝોલ્વ કરી અને જે સોલ્યુશન બનાવીએ એને કહેવાય 10% સોલ્યુશન. હવે મેઝરમેન્ટને કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવાનું, તો કન્વર્ટિંગ મેઝરમેન્ટ યુનિટ્સની અંદર કન્વર્ઝન વિધિન વન સિસ્ટમ, કન્વર્ઝન બિટવીન સિસ્ટમ અને ડોઝ કેલ્ક્યુલેશન 3 છે. તો કન્વર્ઝન વિધિન વન સિસ્ટમ,
ધારો કે આપણે મેઝરમેન્ટને વન સિસ્ટમની અંદર કન્વર્ટ કરવું હોય, ધારો કે મિલીગ્રામને ગ્રામની અંદર કન્વર્ટ કરવું હોય તો એને ડિવાઇડેડ બાય 1000 કરવાના, કારણ કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય. એટલે આપણે 1 ને 1000 ને આપણે 1000 થી ડિવાઈડ કરશું, ભાગાકાર કરશું તો એક જ જવાબ રહેશે, એટલે 1 ગ્રામ. 350 mg ને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે તો 1000 એટલે 3 આંકડા છે, એટલે 3 આંકડા આગળ જાય, એટલે 350 3 આંકડા કટ થઈ ગયા, એટલે એની આગળ પોઈન્ટ આવશે ને એની આગળ 0 લાગશે, તો 0.35 ગ્રામ્સ. કન્વર્ઝન બિટવીન સિસ્ટમમાં વન સિસ્ટમ ટુ અનધર સિસ્ટમ નર્સે એનું ખબર હોવું જોઈએ કે કઈ રીતે એને કન્વર્ટ કરવાનું છે. ધારો કે મિલીલીટરનું ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે, ગ્રામનું મિલીલીટરમાં, તો એવી રીતે અલગ સિસ્ટમ, ગ્રામનું લીટરમાં, લીટરનું ગ્રામમાં, વોલ્યુમનું વજનમાં, એવી રીતે કન્વર્ટ કરવાનું છે, તો એનું નોલેજ નર્સે જોઈએ. ઓકે, ધારો કે મેટ્રિક છે, એપોથેકેરી છે, હાઉસહોલ્ડ છે, આપણે 1 ml નું બધામાં કન્વર્ટ કરવાનું, તો આપણને ખબર હોવું જોઈએ કે એપોથેકેરીમાં એનું 15 મિનિમ થાય, હાઉસહોલ્ડમાં એનું 15 ડ્રોપ્સ થાય. 4 to 5 ml મેટ્રિક હોય તો એનું 1 ફ્લુઇડ ડ્રામ થાય એપોથેકેરીમાં, અને હાઉસહોલ્ડમાં 1 ટીસ્પૂન થાય. એટલે આપણને દરેક અલગ અલગ સિસ્ટમમાં, એક જ સિસ્ટમમાં નહીં, અલગ અલગ સિસ્ટમનું આપણે નોલેજ હોવું જોઈએ. હવે જે ડોઝેસ કેલ્ક્યુલેશન વધ્યું છે એ આપણે આગળની પીપીટીમાં જોઈશું. અત્યાર સુધી આટલું. થેન્ક યુ.